શોમાં જોડાઈ રહ્યા છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમિત શાહનો પણ પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। સાણંદ બાદ હવે કલોલમાં શહેનશાહનો મેગા શો। અમિતભાઈ શાહના રોડ શોમાં જનમેદની ઉમટી પડી। ભાજપનું મિશન 400 પાર, જેમાં સમર્થન અપાર। અમિત શાહનો આ પ્રચાર, જેમાં વિજય શંખનાદ કરીને રોડ શોની શરૂઆત કરવામાં આવી। ચારે કોર માત્ર એક જ સૂત્ર ગુંજી રહ્યું છે, અબ કી બાર 400 પાર। અમિત શાહે આ હુંકાર કર્યો। અમદાવાદ ટુ ગાંધીનગર દિવસભર મેગા શો આજે ચાલશે। આ રોડ શોમાં ઢોલ, નગારા અને જયના તાલ ગુંજી રહ્યા છે, તો જય શ્રી રામના નારા ગુંજ્યા। રેકોર્ડ તોડ જીતનો વિશ્વાસ તમામ લોકો વ્યક્ત કરી રહ્યા છે। અમિત શાહે પણ એ જણાવ્યું હતું કે જન સમર્થન મળી રહ્યું છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, સાણંદમાં અમે જે જન પ્રતિસાદ જોયો, હવે કલોલમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અમિત શાહના રોડ શોને લઈને? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। સંપર્ક સાધી તેમની સાથે પણ વાત કરી અને ત્યાંથી માહિતી મેળવીએ। અત્યારે અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કલોલમાં પણ, જ્યાં આ રોડ શો યોજાયો છે। આ રોડ શો લગભગ 3 કિલોમીટર જેટલો, જેમાં જનતા તેમની એક ઝલક જોવા માટે, તેમને અભિવાદન આપવા માટે, તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડી છે। તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાફળ તેમની જે છે અને એમનો જે રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ગુલાબના ફૂલો થકી લોકોનું અભિવાદન છે એ અમિતભાઈ શાહ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મોટી જનમેદની છે ઉમટી છે, અને પાઘ જે છે એ પાઘ પણ અમિતભાઈ શાહ છે તેમના થકી પહેરવામાં આવી છે। અને હવે લોકોનું અભિવાદન ઝીલતા કેન્દ્રીય અને સહકારિતા ગૃહમંત્રી પોતાનું નામાંકન દાખલ કરે તે પહેલા જ તેઓ કલોલ વિધાનસભાની અંદર જંગી રોડ શો છે, જનમેદની જે ઉમટી છે તેમાં તેઓ પહોંચ્યા છે અને રોડ શો છે તેઓ યોજી રહ્યા છે। ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવે છે અને સ્ટેજની સાથે સાથે જ તેમનું સ્વાગત છે એ સ્વાગત પણ છે અહીંયા કરવામાં આવી રહેશે। નીતિનભાઈ પટેલ છે બાજુમાં જોઈ શકાય છે, અને એના સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા હાજર છે, અને ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જોઈ શકાય છે। ફૂલ હાર ઉડાડી અને તેમનું જે સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે, અને સાથે જ અમિતભાઈ શાહ છે તેઓ પણ લોકોનું અભિવાદન હાથ હલાવી અને તેમના ઉપર ફૂલ ફેંકી અને તેમનું અભિવાદન ઝીલતા પણ નજરે પડી રહ્યા છે। અને એ જ દ્રશ્ય બતાવી રહ્યા છે કે ખરા તડકાની અંદર પણ લોકો છે એમને જોવા માટે અને સાથે જ તેમને એક ઝલક જોવા માટે છે લોકો અહીંયા પહોંચ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં જનમેદની છે દેખાય છે, જનમેદનીની વચ્ચે લોકો પણ તેમનું અભિવાદન છે એ ઝીલતા નજરે પડી રહ્યા છે। જી, જે લોકો ઉમટી પડ્યા છે અમિત શાહને અભિવાદન આપવા માટે, તેમનું સ્વાગત કરવા માટે, આજે અમિત શાહનો જે આ રોડ શો યોજાયો છે, જે જેપી ગેટથી શરૂ થયો કલોલમાં, કરીને જ્યારે લોકો છે, કાકા શું કહેશો સાહેબ, આજે આવડી મોટી જનમેદની અને લોકો અહીંયા ઉપસ્થિત? भाई इतनी बड़ी रैली देख के हम सोच रहे हैं कि समझो अमित भाई शाह सबसे ज्यादा वोट लेने वाले सांसद बनेंगे। 1,11,111 से भी ज्यादा वोट आएंगे। उनके काम ऐसे है, आज स्वेच्छाएं अपनी मर्जी से पब्लिक बाहर आई है, किसी को बुलाया नहीं गया जबरदस्ती। लोग अपने इतना सैलाब आप देख रहे हो उमटा है, वो अपनी मर्जी से उमटा है, और उनकी कामगिरी ऐसी रही है। 370 की कलम दूर करी, 35 आर्टिकल ये दूर किया, आतंकवाद पूरे देश में से मिटा दिया। विश्व में नरेंद्र मोदी साहब, अमित शाह साहब की जोड़ी ने विश्व में नाम अमर किया है। आज पूरे विश्व में भारत का नाम हुआ है। તમે કઈ રીતે જોવો છો, કેટલી જનમેદની અને લોકોમાં કેટલો ઉત્સાહ છે જ્યારે અમિતભાઈ આજની આ રેલીમાં લાખો લોકોની ભીડ સ્વયંભૂ ઉમટી આવી છે અમિત શાહનું સ્વાગત કરવા, અને અમિત શાહને 400+ લીડ આપવા માટે કલોલની જનતા તૈયાર છે। લોકોમાં પણ એક અનેરો આનંદ છે એ દેખાઈ રહ્યો છે, અને અમિતભાઈ શાહ જોઈ શકાય છે કે રોડ શો ની શરૂઆત થઈ ચૂકી છે। રોડ શો ની શરૂઆતની સાથે જનમેદની પણ ઉમટી છે। રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયેલા છે, અને સ્વયંભૂ લોકો આ રોડ શોમાં સહભાગી થયા છે, અને એ દર્શાવે છે કે આવડી મોટી જે જનમેદની છે એ જનમેદનીની અંદર ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અભૂતપૂર્વ જે આનંદ છે એ આનંદ અહીંયા વર્તાઈ રહ્યો છે। આનંદની વચ્ચે વચ્ચે જે સભા સાંસદ પણ છે તેમની સાથે પણ આપણે
વાત કરીશું કે તેઓનું શું કહેવું છે આખી જે આ જનમેદની છે જનમેદનીને લઈ, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા લોકો ઉપસ્થિત હોય અને ઉપસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે જનમેદની દેખાઈ રહી છે, લોકોનું એક બહોળું હૈયેથી હૈયું દળાય તેવી પરિસ્થિતિની અંદર તમામ જે લોકો છે એ અહીંયા પહોંચ્યા છે અને અમિતભાઈ છે તેમનું અભિવાદન છે એ પણ ઝીલી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં લોકો, સાંસદશ્રી શું કહેશો, કેટલો આનંદ, મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો છે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે ગુજરાતની અંદર આ લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ માટે જે લોકોનો પ્રેમ છે એ પ્રેમ જોઈ આપ જોઈ શકો છો. સ્વયં આટલી તાપમાનની અંદર પણ લોકો સાહેબને આશીર્વાદ માટે પધાર્યા છે. લોકો સાહેબને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે અને ભાજપના ઝંડા જે છે તે લહેરાઈ રહ્યા છે. અમિતભાઈ આવતાની સાથે જ ભારત માતા કી જય, જય જય શ્રી રામનો નાદ છે એ નાદ કર્યો હતો અને નાદ વચ્ચે હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઉપસ્થિતિની સાથે સાથે અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજ બનાવીને પણ તેમનું સ્વાગત અને અભિવાદન છે એ કરવામાં આવી રહ્યું છે. જી, ત્યારે લોકોનો પ્રતિસાદ પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જે રીતે જનમેદની ઉમટી પડી છે, સમર્થકો અને કાર્યકર્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, દાવો કર્યો છે કે અહીં ઉમટેલી જનમેદની એ સ્વયંભૂ ઉમટી પડી છે, કોઈને બોલાવવામાં નથી આવ્યા. તેમ છતાં જો લોકો આ પ્રકારનું સમર્થન આપે છે તો એ પણ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ જન સમર્થન જોતા અમિત શાહ જો 11 લાખથી પણ વધુ લીડથી જીત હાંસલ કરશે. જો કે બીજી તરફ CR પાટીલનું પણ શક્તિ પ્રદર્શન જે નવસારીમાં ચાલી રહ્યું છે અને તેઓ કલેક્ટર કચેરીએ જઈને આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રને લઈને એવા 6 વિધાનસભા ક્ષેત્ર જે એની અંદર આવે છે ત્યાં આજે અમિત શાહનો આ રોડ શો જે ભવ્ય અને આપ જોઈ રહ્યા છો અમિતભાઈની લોકચાહના અને મોદી સાહેબની લોકચાહના કે આજે 43 ડિગ્રીના તાપમાનના અંદર પણ આજે હજારોની સંખ્યામાં માનવ મેદની અમિતભાઈના સ્વાગત માટે અહીં પહોંચી છે. સાણંદથી કલોલ ને કલોલથી હજી તો અમદાવાદની વિધાનસભા પણ. હા, હજુ આજે સાંજે વેજલપુરમાં જાહેર સભા છે, ત્યાં સુધી દરેક જગ્યાએ આવો ને આવો માહોલ તમને જોવા મળશે. આવો ને આવો માહોલ છે અહીંયા જોવા મળશે. આપ જોઈ શકાય છે કે તેમના સ્વાગત માટે લોકો ઠેર ઠેર ઊભા છે અને તેમનું સ્વાગત છે એ થઈ રહ્યું છે. શું કહેશો, આપકી બાર 400 પાર हमारी अरविंद मिल तरफથી અમિત શાહ સાહેબને શુભેચ્છા. 400 પાર, 400 પાર, 400 પાર, બસ એ જ અમારો 400 પાર. અરવિંદ મિલમાંથી જ આવ્યા છે સ્પેશિયલ. લોકો ઠેર ઠેરથી અહીંયા આવ્યા છે અને પ્રભુ આપ કઈ રીતે જોવો છો, આવડી મોટી જનમેદની છે અને જનમેદનીને કઈ રીતે જોઈ રહ્યા છો? તો લોકો છે એ સ્વયંભૂ અહીંયા જોડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે તેમનું અભિવાદન, તેમના મોબાઈલની અંદર પણ લોકો છે એ પોતાના દ્રશ્યો લઈ રહ્યા છે, કારણ કે આવડી મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા ઉપસ્થિત થયા હોય અને ઉપસ્થિતિ એ દર્શાવે છે ખરા તડકાની અંદર પણ લોકો સહેજ પણ ડગ્યા નથી. એનું મુખ્ય કારણ છે કે કેન્દ્રીય સહકારિતા મંત્રી પહોંચ્યા છે અને તેને લઈને સ્ટેજ છે એ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. મુખ્ય જે સોંગ્સ બનાવવામાં આવ્યા છે, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા, તેવા નાદ સાથે લોકો અહીંયા જોડાયા છે. નેતા આપણી સાથે છે. સાહેબ, કઈ રીતે જોવો છો જનમેદનીને? ખરા તાપમાં લોકો અડગ ઉભા છે. સાહેબ માટે એટલો બધો પ્રેમ છે ને, 42-48 ડિગ્રી તાપમાં પણ લોકો સાહેબને જોવા માટે રોડ ઉપર ઉભા રહેવાના છે. આખા 3 કિલોમીટરના રોડ શો ની અંદર છેક સુધી કલોલની જનતા જ દેખાય છે અને સાહેબનો ઉત્સાહ વધારવા માટે લોકો જયકારા સાથે, ઉત્સાહ સાથે આટલી ગરમીમાં સાહેબને પ્રોત્સાહન આપી રહ્યા છે કે દેશનું કામ કરે. હજી તો અમદાવાદમાં ભવ્ય રોડ શો બાકી, ત્યાં જંગી સભાને સંબોધન કરવાના છે, ત્યાં પણ જનમેદની છે ઉમટી પડવાની. હા, સાહેબ માટે આખા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે. સાહેબ વ્યક્તિગત લોકોની કેર લે છે. સાંસદ તરીકે સરકારની યોજનાઓ પ્રમાણે તો સહાય મળે છે, પણ સાહેબ વ્યક્તિગત નાના મોટા કાર્યકર્તાઓના સુખ દુઃખમાં પણ ભાગીદાર બને છે અને એના કારણેનો આ માહોલ છે. પસાર થઈ રહ્યા છે, ત્યાંથી અને તેમનું સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે. લગભગ 2.5 કિલોમીટરનો આખો આ રોડ શો છે અને 2.5 કિલોમીટરના રોડ શો ની અંદર ઠેર ઠેર અમુક અંતરે આ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આપ જોઈ શકાય છે અમિતભાઈ શાહ, તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ અને સાથે લઈને ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય, તેઓ પણ ઉપસ્થિત છે અને ઠેર ઠેર અમિતભાઈ શાહ પોતાને
જે ગુલાબ છે, ગુલાબની પાંદડીઓ છે, તેનાથી લોકોનું અભિવાદન કરતા પણ નજરે પડી રહ્યા છે. લોકોને સાથે તેમનું અભિવાદન છે, અભિવાદન ઝીલી પણ રહ્યા છે. તો બીજી તરફ લોકો તેમને ખૂબ સારી સંખ્યામાં અહીંયા પહોંચી અને જંગી મત મળે તેમને આ વિધાનસભામાંથી, કારણ કે 7 વિધાનસભા એક લોકસભાની અંદર આવતી હોય છે, ત્યારે કલોલ વિધાનસભામાંથી પણ માનવ મહેરામણ અને કહી શકાય એ પ્રકારે માનવ મહેરામણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. અને માનવ મહેરામણની વચ્ચે લોકો ખરા તાપમાં પણ અહીંયા પહોંચ્યા છે. તો અમિતભાઈના અલગ અલગ અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાની એવી દીકરી છે, એ નાની એવી દીકરી અમિતભાઈ શાહનું જે પેન્ટિંગ છે એ પેન્ટિંગ લઈ અને અહીંયા ઊભી છે. ત્યારે અપેક્ષા છે કે અમિતભાઈ શાહ છે તેને અભિવાદન પણ આપે અને અભિવાદનની સાથે સાથે મોટી સંખ્યામાં હૈયેથી હૈયું દળાય એવી પરિસ્થિતિમાં લોકો અહીંયા પહોંચ્યા છે. અને લોકો પણ અમિતભાઈ શાહનું અભિવાદન છે તે ઝીલતા નજરે પડી રહ્યા છે. કેસરિયાની સાથે સાથે ભાજપના ઝંડા કલોલની રસ્તાઓ ઉપર લહેરાઈ રહ્યા છે. કલોલની જનતા તેમને આવકારી રહી છે અને દેખાઈ રહ્યું છે કે આ લોકસભામાં વધારે લીડ એ કદાચ અહીંથી મળે તો એમાં નવાઈ નહીં હોય. અને એ પ્રકારે આ વિધાનસભામાં લોકો જે છે એ સ્વયં આ રેલીની અંદર જોડાયેલા છે. બતાવે છે કે અબકી બાર ફિર એક બાર મોદી સરકાર, અને સાથે જ નાસિક ઢોલથી પણ સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર ત્યાં જોઈ શકો કે આ જે દ્રશ્યો છે નાસિક ઢોલના, નાસિક ઢોલ વગાડીને પણ અમિતભાઈ શાહનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને તેમનું સ્વાગત છે એ ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. 7 વિધાનસભા પૈકી સાણંદ અને હવે કલોલ, ત્યારે લોકો આપણી સાથે છે. શું કહેશો પ્રભુ, આજે આવડી મોટી જનમેદની અમિતભાઈને જોવા માટે અહીંયા કલોલનું શહેર છે, કલોલનું શહેર છે, બીજેપી વન પાર્ટ છે. તમે શું કહેશો? બકાજીનું આવેદન પત્ર છે, ખાખડિયા ટપ્પામાં ભાજપનો દબદબો રહે છે. તમે દૂધસાગર ડેરીની જે બહેનો અશોકભાઈના સાનિધ્યમાં તૂટી પડેલ છે, એટલે લોકો છે એ ખૂબ જ બહોળો પ્રતિસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. ઠેર ઠેરથી લોકો અહીંયા પહોંચ્યા છે અને ત્યારે અમિતભાઈ શાહ છે તેના દ્રશ્યો છે એ અહીંયા દેખાઈ રહ્યા છે. અને મહત્વનું કહી શકાય કે આટલી જનમેદનીની અંદર અહીંયા લોકો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે અમિતભાઈ શાહ છે તે લોકોનું અભિવાદન ઝીલતા પણ નજરે પડી રહ્યા છે. અને અભિવાદનની સાથે સાથે એમ કહી શકાય કે લોકો છે એમને અભિવાદનની સાથે આશીર્વાદ આપી રહ્યા છે કે આશીર્વાદમાં સૌથી વધારે લીડ છે તેઓ અહીંયા આ વિધાનસભામાંથી મળે અને સાથે લોકસભામાં પણ જંગી બહુમતીથી અમિતભાઈ શાહ જીતીને આવે. આપણે જઈએ. તો અહીં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભારે સમર્થન અને જનસેલાબ જાણે ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહના રોડ શોમાં લગભગ 2 થી 3 કિલોમીટરનો આ રોડ શો, પણ આ રોડ શો માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે તે સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યો છે. અહીં કલોલમાં આજે જેપી ગેટ રોડથી આ રોડ શોની શરૂઆત થઈ અને 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં પણ અલગ અલગ સ્ટેજ બનાવીને તેમના આવકાર માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આ રોડ શો દરમિયાન જે જનમેદની ઉમટી પડી છે, એક ઝલક અમિત શાહની જોવા માટે અને પોતાના લોકલાડીલા નેતાને જોવા માટે આવેલા લોકો જે અભિવાદન કરી રહ્યા છે, તો સામે અમિત શાહ પણ એ અભિવાદન ઝીલી રહ્યા છે. આ જનમેદની જ બતાવે છે કેવું જન સમર્થન. અહીં આપણે જણાવી દઈએ કે આજે જે 6 વિધાનસભા ક્ષેત્રમાં તેઓ પ્રચાર કરવાના છે, આજનો દિવસ જોવા જઈએ તો એ પ્રચાર માટે મોટો સાબિત થશે, કારણ કે આજે જેમ જેમ ગરમી વધી રહી છે, અહીં રાજકીય ગરમી પણ વધી રહી છે, હલચલ વધી રહી છે, કારણ કે પ્રચાર પડઘમ તેજ કરવામાં આવ્યા છે, ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ અમિત શાહ જેઓ લોકસભા પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલી જે 6 વિધાનસભા છે ત્યાં આજે રોડ શો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો સાણંદના જોઈ રહ્યો છો અને આપણી સાથે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે છે. અમિતભાઈ, જનમેદની જે છે તે કેસરિયા રંગની અત્યારે દેખાઈ રહી છે, કયા પ્રકારનો માહોલ અને કઈ રીતે જોઈ રહ્યા છો? ગયા વખત કરતા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે. ખાસ 400 પાર અબકી બાર નો નારો છે. આ નારો કેટલો કારગર નીવડશે, ખાસ કરી દેશભરની અંદર આ પ્રવાસ જ્યારે કરી રહ્યા છે? હું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દેશના દરેક હિસ્સામાં પ્રવાસ કરી છેલ્લે ગુજરાત આવ્યો છું. સમગ્ર દેશમાં
400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય. એટલે કયા મુદ્દા એવા આપને લાગે છે કે જનતા જે છે તે 400 પાર જે છે તે ભાજપને અને સાથી ગઠબંધન જે છે તેને પહોંચાડે? નરેન્દ્રભાઈએ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે. 370મી કલમ હટાવી રામ મંદિરનું નિર્માણ થયું, ટ્રિપલ તલાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જે યજ્ઞ થયો એનાથી નિશ્ચિત રૂપથી એક નવી ઉર્જા અને આશાનો સંચાર ગરીબોના મન પર દેખાય. સાહેબ, કાલે આપ ફોર્મ ભરશો તે પહેલા આજે જે વિધાનસભા 6 આવે છે ત્યાં જનતા વચ્ચે આપ જઈ રહ્યા છો, જનતા પાસે પહોંચી રહ્યા છો. જી, હું આજે 7 વિધાનસભા ક્ષેત્રમાં જનતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા માટે જવાનું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે પહેલા આજે તેઓ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ પર કે અબકી બાર 400 ને પારનો જે નારો છે તે નારો કારગર નીવડશે અને જંગી બહુમતી સાથે ભાજપ જે છે તે કેન્દ્રની અંદર ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. તો ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને અત્યારના હાલના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ આ વખતે પણ સરકાર બનાવશે. જે નારો ભાજપે આપ્યો છે, ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર, આ નારો ફરી એકવાર સાકાર થશે, સત્ય હકીકત બનશે. જો કે અત્યારે જે જન સમર્થન દેખાઈ રહ્યું છે તેના પરથી કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ જણાઈ રહ્યો છે. એટલું જ નહીં, કેટલાક કાર્યકર્તાઓ અને ભાજપના જે નેતાઓ છે તેમનો તો એ પણ દાવો છે કે અમિતભાઈ શાહની જે આ રોડ શોમાં જે રીતે જનમેદની ઉમટી પડી છે તેને જોતા આગામી ચૂંટણીમાં અમિત શાહ જેઓ 11 લાખથી પણ વધુ લીડથી જીત હાંસલ કરશે, આ દાવો એ કાર્યકર્તાઓએ કર્યો છે. અહીં આપણે એ જણાવી દઈએ કે 2019માં જ્યારે અમિત શાહે લોકસભાની ઉમેદવારી નોંધાવી હતી તો એ ચૂંટણી દરમિયાન CJ ચાવડા તેમના પ્રતિસ્પર્ધી હતા અને જે વોટનું માર્જિન હતું લગભગ 5.5 લાખ, 5,57,000 જેટલા વધુ વોટથી તેમણે જીત હાંસલ કરી હતી. અને અત્યારનું આ જનસમર્થન તેનાથી પણ વધુ લાગી રહ્યું છે. એટલા માટે કાર્યકર્તાઓ અને ભાજપના સમર્થકોનો એ દાવો છે કે આ વખતે લગભગ 11 લાખ જેટલી લીડ જઈ શકે છે. અને અત્યારનો આ રોડ શો, મેગા રોડ શો, એક ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે જે શંખનાદ સાથે વિજયનો હુંકાર ભરવામાં આવ્યો હતો. આજે 6 વિધાનસભા ક્ષેત્ર કે જે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યાં તેઓ જનતા સાથે સીધો આ સંપર્ક કરી રહ્યા છે અને જે રીતે જનતાનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે પણ જંગી બહુમતીથી તેઓ જીત હાંસલ કરશે. રોડ શોમાં ન માત્ર જનતા ઉમટી પડી છે, એક ઉત્સાહનો માહોલ પણ જણાઈ રહ્યો છે કારણ કે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ચારે કોર બસ કેસરીયો રંગ દેખાઈ રહ્યો છે. ભગવા રંગના બેનર, ભાજપના કમળના ચિહ્નવાળા ધ્વજ જે ફરકી રહ્યા છે અને સાથે જે લોકો આવ્યા છે તેઓ પુષ્પ થકી તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો બીજી તરફ અમિત શાહ પણ પુષ્પવર્ષા કરીને તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. આ વખતે જ્યારે આ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો તો અમિત શાહે જ્યારે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી ત્યારે તેમણે એ પણ કહ્યું કે પ્રચાર કાર્ય દરમિયાન ગુજરાતમાં હું છેલ્લે આવ્યો છું. આ પહેલા મેં દરેક સ્થાન પર પ્રચાર કર્યા, ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ભારતભરમાં પ્રચાર માટે જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં જનતાનો પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે. જનતાએ કેન્દ્રની જે મોદી સરકાર છે તેને આવકારી છે, તેને પ્રેમ આપ્યો છે અને એટલા માટે જ આ વખતે પણ એમણે આ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખોબલે ને ખોબલે મત ભાજપના ઉમેદવારોને મળશે અને જનતા જનાર્દન ફરી એકવાર ભાજપને વિજય બનાવશે. સાણંદ બાદ હવે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, આ રોડ શો લગભગ 2 થી 3 કિલોમીટરનો છે પરંતુ જે રીતે જનમેદની ઉમટી પડી છે, લોકોના ગળામાં અત્યારે જે કેસરી સાફા દેખાઈ રહ્યા છે, માથે કેસરી સાફા દેખાઈ રહ્યા છે. મોટી વાત તો એ છે કે
એક તરફ જે વાતાવરણ પણ ગરમ છે, ઉનાળાની ગરમી જે ત્રાહિમામ પોકારી ઉઠે તેવી 40 ડિગ્રી પાર તાપમાનમાં 42 ડિગ્રી તાપમાનમાં લોકો અહીં ભર બપોરે ધોમધકતા તાપમાં અમિત શાહના આ રોડ શોમાં જોડાયા છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે. સાથે કેટલાય લોકો અલગ અલગ વસ્ત્ર પરિધાન કરીને પણ આવ્યા છે અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. અમિત શાહને આવકારવા માટે પણ અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ પરથી પણ તેમને આવકારવામાં આવી રહ્યા છે. સૌ કોઈનું અભિવાદન હાથ જોડીને ઝીલી રહ્યા છે અમિતભાઈ શાહ. અને જ્યારે તેમણે સાણંદમાંથી પણ વિદાય લીધી હતી તો સાણંદની જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે આ જ પ્રકારનો પ્રેમ આપતા રહેજો અને આગામી ચૂંટણીમાં તમારો મત એ મુદ્દાઓને જોઈને આપજો. અત્યાર સુધી જ્યાં જ્યાં પ્રચાર કર્યો તેમણે ભાજપે કેન્દ્રમાં આવ્યા બાદ જે 10 વર્ષમાં કામગીરી કરી છે તેનો ભરપૂર પ્રચાર કર્યો અને યોજનાઓ પણ વર્ણવી છે. તો પોતાના કામને લઈને જ તેઓ દરેક ક્ષેત્રમાં પ્રચાર માટે જઈ રહ્યા છે તેવી પણ તેમણે વાત કરી. આજે જ્યારે આ રોડ શો યોજવામાં આવ્યો છે એ પણ માનવામાં આવી રહ્યું છે કે આ સૌથી લાંબો રોડ શો બનશે, કારણ કે 6 તબક્કામાં 6 વિધાનસભા ક્ષેત્રમાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સાણંદમાં પણ રોડ શો કરવામાં આવ્યો, ત્યારબાદ હવે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા છે. જો કે આ 6 વિધાનસભા ક્ષેત્રમાં ગાંધીનગર ઉત્તર સામેલ નથી, પરંતુ આ 6 વિધાનસભા ક્ષેત્ર જે છે એ મોટા ભાગના જે લોકસભાના તમામ વિસ્તારોને આવરી લે છે અને એ જ પ્રમાણે આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે રોડ શો દરમિયાન તેઓ મોટા ભાગના વિસ્તારોને સમાવિષ્ટ કરશે અને ત્યાંની જનતા સાથે સીધો સંપર્ક કરશે. આજે જ્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, આપણે કલોલની પણ વાત કરી દઈએ તો કલોલમાં જ્યાં જેપી ગેટ માર્ગથી આ રોડ શોની શરૂઆત થઈ હતી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થઈને ભવાનીનગર ચાલી તરફ આ રોડ શો આગળ વધશે અને ત્યારબાદ ખૂની બંગલા તળાવ રોડ થઈને ટાવર ચોક ખાતે રોડ શોનું સમાપન થશે. લગભગ 2 થી 3 કિલોમીટરનો આ રોડ શો અને ત્યાં ઉમટેલી લોકોની ભીડ, ત્યાં ફરકી રહેલા ભાજપના ચિહ્નવાળા ઝંડા અને સાથે જ જે તૈયારીઓ અને ઉત્સાહ તેનો માહોલ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લોકો અમિત શાહને જોવા માટે પણ ઉમટી પડ્યા છે. ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જેઓ આવતીકાલે હજુ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, પરંતુ તે પહેલા આજે તેઓ પોતાના આ જે પણ ક્ષેત્ર છે ત્યાં પ્રચાર માટે ગયા છે અને આ પ્રચારમાં તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે એ પણ આપ જોઈ શકો છો. હવે જ્યારે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપનો દબદબો પહેલેથી રહ્યો છે. જો તેના ઇતિહાસની પણ વાત કરીએ, રાજકીય ઇતિહાસ, ચૂંટણીગત ઇતિહાસની વાત કરીએ તો તેમાં પણ 1967 થી આ બેઠક અસ્તિત્વમાં આવીને ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે 14 લોકસભાની ચૂંટણીઓ થઈ છે, આ 14 વાર થયેલી લોકસભાની ચૂંટણીઓમાં 9 વાર ભાજપે અહીં જીત હાંસલ કરી છે અને 9 વાર જે જીત હાંસલ કરી તેમાં એવા મંધાતા નેતાઓ હતા કે જેઓએ જનતાનો વિશ્વાસ મેળવ્યો હતો, જનમત હાંસલ કર્યો હતો. હવે અમિત શાહ જેઓ ગત વર્ષે પણ લોકસભા ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી જ ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતી સાથે જીત્યા હતા. લગભગ 5,57,000થી પણ વધુ મતની લીડથી તેમણે જીત હાંસલ કરી હતી. તો આ વખતે પણ એનાથી વધુ લીડથી જીત હાંસલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યાં ભાજપનો દબદબો, ભાજપનું રાજનીતિનું કેન્દ્ર પણ માની શકાય, કારણ કે આજ એ લોકસભા બેઠક છે ગાંધીનગરની કે જ્યાં એલ કે અડવાણી પણ ઉભા રહ્યા હતા. એ પહેલા એકવાર અટલ બિહારી વાજપેયી પણ ઉભા રહ્યા હતા. જોકે ત્યારબાદ તેમણે પોતાનું જે બીજા જે સીટ હતી તેને કન્ટિન્યુ રાખી હતી અને અહીંથી અન્ય એક ઉમેદવારને વિજેતા બનવાનો મોકો મળ્યો હતો. જનસમર્થન જે મળી રહ્યું છે જે અપાર છે અને આ જનસમર્થન જે અહીં દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, લોકોના હૈયું દડાય તેટલી ભીડ છે, પગ મૂકવાની જગ્યા નથી. આજે જ્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું તો એક અલગ જ માહોલ અત્યારે કલોલમાં દેખાઈ રહ્યો છે. એક તરફ જોવા જઈએ તો રાજકીય પ્રચાર છે, પરંતુ અહીં માહોલ કોઈ ઉત્સાહથી ઓછો નથી લાગી રહ્યો. લોકો જે રીતે માથે પાઘડી પહેરીને, સાફા પહેરીને અને સાથે ખેસ લગાવીને અત્યારે નીકળી પડ્યા છે અને આ રોડ શોમાં સામેલ થયા છે. આ 2 થી 3 કિલોમીટરના રોડ શોમાં લોકોની અધ્યક્ષ સી આર પાટીલ આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, ત્યારે જંગી જે સંખ્યાની અંદર કાર્યકર્તાઓ આ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આપણી જોડે જોડાયા છે. હર્ષભાઈ, આજની જે જનમેદની શું સંકેત આપે છે? 2024 આ લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રત્યેક બેઠકો પર, શહેરોની ગલીઓમાં, દેશભરના ગામડાઓમાં ચારેય તરફ ફિર એકવાર મોદી સરકાર અબકી બાર 400 પારના નારા ગુંજી રહ્યા છે. દેશના પ્રત્યેક
વર્ગના લોકોએ, તમામ સમાજોએ, મહિલાથી લઈને યુવાનો સુધી તમામ લોકોએ એક સંકલ્પ લીધો છે કે મોદી 3.0 ની સરકારમાં વધુ ઝડપથી આગળ વધારવા માટે આ વર્ષે દેશભરની તમામ સીટો પર એક નવો ઇતિહાસ લખવાનો છે. આ નારો, આ સંકલ્પ ભારત દેશના પ્રત્યેક નાગરિકોનો છે અને એ સંકલ્પને આગળ વધારવા માટે દેશભરના સૌ લોકો લાગી ચૂક્યા છે. ત્યારે આજે એક નજારો આપ અહીંયા જોઈ શકો છો. ગુજરાતમાં કુલ 22 લોકપ્રિય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આ લોકસભા ચૂંટણીના ફોર્મ ભરી લીધા છે. હવે આજે દેશભરના લોકો જ્યારે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નારા ગુંજાવી રહ્યા હોય ત્યારે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર, અમારા નેતા, કેન્દ્રીય ગૃહમંત્રી, ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબે એક જંગી રેલી, જે રેલીમાં લાખોની સંખ્યા આજે જોડાઈ રહી છે. કાર્યકર્તાઓ, અનેક સામાજિક સંસ્થાઓ, ત્યાંના નાગરિકો એમને આશીર્વાદ આપવા માટે રોડ પર જાણે કે માનવ મહેરામણ આખું ઉમટી પડ્યું હોય એ પ્રકારનો દ્રશ્ય ત્યાં બી નજરે જ્યારે પડી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે એક નવો ઇતિહાસ લખવા માટે ગુજરાત આગળ વધી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટો ઇતિહાસ ગુજરાતના નાગરિકો સાથે મળીને લખશે. હર્ષભાઈ, ઇન્ડિયા ગઠબંધન પણ સામે છે. 5 મિનિટ પછી બધાને આપીશ. વાગી ગઈ છે. ભવ્ય ચૂંટણીલક્ષી મહત્વના સમાચાર સામે આવી ગયા છે. લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર સામે આવી ગયા છે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં અમિત શાહનો ભવ્ય રોડ શો. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલા આ મેગા રોડ શો યોજાઈ રહ્યું છે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં ભવ્ય રોડ શો 6 જેટલી વિધાનસભા ક્ષેત્રને આવરી લેતા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. સવારથી સાંજ સુધી 6 તબક્કામાં શાહનો આ ભવ્ય રોડ શો છે. સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો પૂર્ણ થયો. સાણંદ અને કલોલ ખાતે આ રોડ શો પૂર્ણ થયો અને ત્યારબાદ હવે અમદાવાદના સાબરમતી વિસ્તારથી આ રોડ શો શરૂ થશે કે જે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જઈ અને પૂર્ણ થશે અને જ્યાં કેન્દ્રીય અને ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવશે. તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. અમિત શાહના આ રોડ શોના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં જે જનસેલાબ છે તે નજરે પડી રહ્યું છે. ચારે તરફ જે પ્રજા છે તેમનું સમર્થન મળી રહ્યું છે. ભાજપ દ્વારા જનજાતિ પ્રચાર ન ભૂતો ન ભવિષ્યથી મોટા પ્રમાણમાં આ જે રેલી છે જેને મેગા શો કહી શકીએ, મેગા રોડ શો એ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો. સાણંદ ખાતેથી આ શરૂ થયો હતો કે જે આગળ જતા કલોલ ખાતે પહોંચ્યો, ત્યાં પૂર્ણ થયો. સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, એક ભવ્ય રોડ શો ભાજપ દ્વારા આજે યોજાયો સાણંદ અને કલોલ ખાતે પૂર્ણ થયું છે. પ્રજાનો, લોકોનો કેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, કેવા પ્રકારનો માહોલ? બિલકુલ, જે રીતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પોતે ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી જ્યારે દાવેદારી કરી રહ્યા છે ત્યારે તેને લઈને જ આવતીકાલે જ્યારે તેઓ ફોર્મ ભરવાના છે એની પહેલા લગભગ 6 થી 7 વિધાનસભા એટલે કે લોકસભાની અંતર્ગત આવતી તમામ વિધાનસભા સીટો ઉપર તેઓનો પ્રવાસ કાર્યક્રમ ખાસ રોડ શો છે યોજાવા જઈ રહ્યો છે. સાણંદ લોકસભા ઉપર રોડ શો યોજાઈ ગયો છે અને કલોલ લોકસભામાં પણ તેઓનો રોડ શો છે હમણાં થોડી વાર પહેલા જ પૂર્ણ થયો છે. બાદમાં અમદાવાદમાં સાબરમતી, ઘાટલોડિયા, ચાંદલોડિયા સાથે જ વેજલપુરમાં તેઓ સાંજે ખૂબ જંગી સભાને છે સંબોધન કરવાના છે. કલોલની અંદર જો વાત કરીએ તો કલોલમાં તમામ સમાજના લોકો થકી, ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો થકી પણ અમિતભાઈ શાહ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ઉપર પુષ્પવર્ષા કરી અને તેમનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના લોકો સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી ત્યારે પણ કેન્દ્રમાં ગુજરાતના વય પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ છે તેઓનું જે કામ છે, વિકાસના જે કાર્યો છે, યોજનાઓ છે, તમામ જન સુધી પહોંચી છે તેવું અગ્રણીઓનું કહેવું હતું. બાદમાં અમિતભાઈ શાહ છે લગભગ 3.5 કિલોમીટર જેટલો રોડ શો છે એ કરી અને અમદાવાદ તરફ રવાના થયા છે. અમદાવાદમાં સાબરમતીથી આ રોડ શોની શરૂઆત થશે. વેજલપુરમાં પણ ભવ્યથી અતિ ભવ્ય રોડ શો છે થવાનો છે. ઘાટલોડિયાની અંદર પણ ભવ્યથી અતિ ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે. ઠેર ઠેર LED લાઇટો લગાવી, પોસ્ટરો લગાવી અને તેમના સ્વાગતની તૈયારીઓ છે અમદાવાદમાં પણ
શરૂ થઈ ગઈ છે. કલોલની અંદર પણ એ જ પ્રકારે ડીજેના તાલે લોકો નાચ્યા હતા અને સ્વયંભૂ મોટી સંખ્યામાં લગભગ 40 ડિગ્રી તાપમાનની અંદર પણ અમિતભાઈની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં કલોલના રસ્તાઓ બ્લોક થઈ જાય પ્રકારની પરિસ્થિતિ છે સર્જાઈ હતી. ન માત્ર કલોલ શહેર પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો છે, જનમેદની છે, અહીંયા ઉમટી હતી અને તેમનું અભિવાદન છે એ ઝીલ્યું હતું. જી ઉમંગ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. ફરીથી એકવાર બઝર વાગી ગયું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણીલક્ષી મહત્વના સમાચાર. ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે ખાસ વાતચીત. ગુજરાત ફર્સ્ટની અમિતભાઈ શાહ સાથે એક્સક્લુઝિવ વાતચીત. તમામ સીટ મોટા માર્જિનથી ભાજપ જીતશે તેવો જીતનો વિશ્વાસ અમિતભાઈએ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્રભાઈએ દેશને આતંકવાદથી મુક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો સાણંદના જોઈ રહ્યો છો અને આપણી સાથે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે છે. અમિતભાઈ, જનમેદની જે છે તે કેસરિયા રંગની અત્યારે દેખાઈ રહી છે. કયા પ્રકારનો માહોલ અને કઈ રીતે જોઈ રહ્યા છો? ગયા વખત કરતા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે. ખાસ 400 પાર અબકી બાર નો નારો છે. આ નારો કેટલો કારગર નીવડશે, ખાસ કરી દેશભરની અંદર આ પ્રવાસ જ્યારે કરી રહ્યા છો? હું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દેશના દરેક હિસ્સામાં પ્રવાસ કરી છેલ્લે ગુજરાત આવ્યો છું. સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય. કયા મુદ્દા એવા આપને લાગે છે કે જનતા જે છે તે 400 પાર જે છે તે ભાજપને અને સાથી ગઠબંધન જે છે તેને પહોંચાડે? નરેન્દ્રભાઈએ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે. 370મી કલમ હટાવી રામ મંદિરનું નિર્માણ થયું, ટ્રિપલ તલાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જે યજ્ઞ થયો એનાથી નિશ્ચિત રૂપથી એક નવી ઉર્જા અને આશાનો સંચાર ગરીબોના મન પર દેખાય. સાહેબ, કાલે આપ ફોર્મ ભરશો તે પહેલા આજે જે વિધાનસભા 6 આવે છે ત્યાં જનતા વચ્ચે આપ જઈ રહ્યા છો, જનતા પાસે પહોંચી રહ્યા છો. જી, હું આજે 7 વિધાનસભા ક્ષેત્રમાં જનતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા માટે જવાનું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે પહેલા આજે તેઓ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ પર કે અબકી બાર 400 ને પારનો જે નારો છે તે નારો કારગર નીવડશે અને જંગી બહુમતી સાથે ભાજપ જે છે તે કેન્દ્રની અંદર ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર. સાણંદ બાદ કલોદમાં શહેનશાહનો આ મેગા રોડ શો. અમિતભાઈ શાહના રોડ શોમાં જનમેદની ઉમટી. ભાજપનું મિશન 400 પાર, સમર્થન અપાર. અમિત શાહનો તાબડતોડ આ પ્રચાર અને વિજય શંખનાદ. અબકી બાર 400 પાર, અમિત શાહનો હુંકાર. અમદાવાદ ટુ ગાંધીનગર દિવસભર મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બહોળા પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત. રોડ શોમાં ઢોલ નગારાની સાથે તેમનું સ્વાગત અને જય શ્રી રામના પણ નારા ચારેકોર લાગ્યા. તમે જોઈ શકો છો કે જે પ્રકારે ગુજરાતની અંદર આ લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ માટે જે લોકોનો પ્રેમ છે એ પ્રેમ જોઈ આપ જોઈ શકો છો. સ્વયંમાં આટલી તાપમાનની અંદર પણ લોકો સાહેબને આશીર્વાદ માટે પધાર્યા છે. इतनी बड़ी रैली देख के हम सोच रहे हैं कि समझो अमित भाई शाह सबसे ज्यादा वोट लेने वाले सांसद बनेंगे. 1,11,111 से भी ज्यादा वोट आएंगे. उनके काम ऐसे है
आज स्वेच्छाएं अपनी मर्जी से पब्लिक बाहर आई है, किसी को बुलाया नहीं गया जबरदस्ती। लोग अपने इतना सैलाब आप देख रहे हो उमटा है, वो अपनी मर्जी से उमटा है और उनकी कामगिरी ऐसी रही है। 370 की कलम दूर करी, पर 35 आर्टिकल ये दूर किया, आतंकवाद पूरे देश में से मिटा दिया। विश्व में नरेंद्र मोदी साहब, अमित शाह साहब की जोड़ी ने विश्व में नाम अमर किया है। आज पूरे विश्व में भारत का नाम हुआ है। આજની આ રેલીમાં લાખો લોકોની ભીડ સ્વયંભૂ ઉમટી આવી છે અમિત શાહનું સ્વાગત કરવા અને અમિત શાહને 400 પ્લસ લીડ આપવા માટે કલોલની જનતા તૈયાર છે। ભારત માતા કી જય। 400 के स्कोर आप જોઈ રહ્યા છો અમિતભાઈની લોકચાહના અને મોદી સાહેબની લોકચાહના કે આજે 43 ડિગ્રીના તાપમાનના અંદર પણ આજે હજારોની સંખ્યામાં માનવ મેદની અમિતભાઈના સ્વાગત માટે અહીં પહોંચી છે। સાણંદથી કલોલ ને કલોલથી હજી તો અમદાવાદની વિધાનસભા પણ હા, હજુ આજે સાંજે વેજલપુરમાં જાહેર સભા છે, ત્યાં સુધી દરેક જગ્યાએ આવો નવો માહોલ તમને જોવા મળશે। મારી અરવિંદ મિલ તરફથી અમિત શાહ સાહેબને શુભેચ્છા। 405 બસ એ જ અમારો 405 અરવિંદ મિલમાંથી જ આવ્યા છે સ્પેશિયલ। સાહેબ માટે એટલો બધો પ્રેમ છે ને, 45-48 ડિગ્રી તાપમાં પણ લોકો સાહેબને જોવા માટે રોડ પર ઉભા રહેવાના છે। આખા 3 કિલોમીટરના રોડ શોની અંદર છેક સુધી કલોલની જનતા જ દેખાય છે અને સાહેબનો ઉત્સાહ વધારવા માટે લોકો જયકારા સાથે ઉત્સાહ સાથે આટલી ગરમીમાં સાહેબને પ્રોત્સાહન આપી રહ્યા છે કે દેશનું કામ કરે। અમિતભાઈ શાહ આવ્યા છે એના માટે અમે હે ને બહુ દિલગીરથી અહીંયા આવી ગયા છીએ એમને જોવા માટે। અને જય ભારત, જય કિસાન અને જય મોદી સરકાર। કલોલમાં ભાજપે બહુ સારું કાર્ય કર્યું છે। આજથી 3 વર્ષ પહેલા મ્યુનિસિપાલિટી એટલી ગંદી હતી, અત્યારે જુઓ તો ક્લીન એન્ડ ક્લિયર છે, કોઈ જગ્યાએ કોઈ તકલીફ નહીં। સામાન્ય ફરિયાદમાં 2 કલાકમાં એનું રિઝલ્ટ મળી જાય છે। ભાજપનો અમને ફૂલ સપોર્ટ છે। અમિત શાહ સાહેબનો પૂરેપૂરો વિશ્વાસ છે અબકી બાર 400 के पार। અમિત શાહ સાહેબ 1,11,111 વોટથી કલોલમાં જીતવાના જ છે। ગાંધીનગર લોકસભામાંથી 11,111 મતે અમારા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ જંગી બહુમતીથી જીતશે એવી આશા રાખીએ છીએ। બહુ મોટા ફેન છીએ અમિત શાહના અને બીજેપીના છે। બહુ મજા આવે છે લોકોને, અહીંયા બધા એક્સાઇટેડ છે અમિત શાહને મળવા માટે સાહેબને। બહુ ઉમંગ છે કલોલમાં આજે અને 100% 101% અમિત શાહ આવવાના છે। એ અમારી વિનંતી છે और પૂરી રીતે કોશિશ છે કે અમિત શાહ ભાજપ સરકાર આવવાની છે, મોદી સરકારના હાથ મજબૂત થવાના છે। અમિત શાહ સાહેબ 11 લાખ વોટથી વધુ વોટે ભાજપની જીત થવાની છે। ગાંધીનગર સીટ ગુજરાતમાં ફર્સ્ટ નંબરની સીટ હશે। હું કલોલ એપીએમસીમાં વાઇસ ચેરમેન છું। તો લોકો દ્વારા જે રીતે આશીર્વાદ વરસાવવામાં આવી રહ્યા છે, સાણંદ અને ત્યારબાદ કલોલમાં અમિત શાહનો મેગા રોડ શો અને આ મેગા રોડ શોમાં લોકો ઉમટી પડ્યા। લોકો દ્વારા આશીર્વાદ વરસાવવામાં આવી રહ્યા છે અને આ સાથે જ ફરી એકવાર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। લોકો સુધી કેટલા પહોંચ્યા અને લોકો દ્વારા અલગ અલગ મુદ્દાઓ કે જેને લઈને સમસ્યાઓનું સમાધાન થયું હોય તમામ મુદ્દાઓને લઈને તેમના દ્વારા આશીર્વાદ પણ હવે વરસાવવામાં આવી રહ્યા છે। અમિત શાહનો આ મેગા રોડ શો અને જ્યાં જ્યાંથી પસાર થયો સાણંદ બાદ કલોલમાં સમગ્ર જગ્યા પર તમામ રસ્તાઓ પર કેસરીયો માહોલ હાલ દેખાઈ રહ્યો છે અને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યા છે। સ્વાગત સરકારનો અનોખો અંદાજ દેખાઈ રહ્યો છે અને જે પ્રકારે લોકો દ્વારા આશીર્વાદ વરસાવવામાં આવી રહ્યા છે, આ તમામની વચ્ચે અમિત શાહ કે જેમણે ગુજરાત ફર્સ્ટની સાથે ખાસ વાતચીત પણ કરી અને વાતચીત દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીની સાથે જીત મેળવશે। આ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાની સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે અલગ અલગ દેશમાં જગ્યા પર તેઓ ગયા અને જે પ્રકારે લોકોના આશીર્વાદ મળી રહ્યા છે। જ્યારે અમદાવાદ આવ્યા તો અમદાવાદ ગાંધીનગરની તેમની તમામ વિધાનસભાની બેઠકો પર તેમના દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યો છે। જંગી સભાને પણ તેમના દ્વારા સંબોધવામાં આવશે। એટલે કે સાણંદ અને ત્યારબાદ કલોલ 2 જગ્યા પર અમિત શાહનો રોડ શો થયો અને ત્યાં પર લોકો દ્વારા બહોળા પ્રમાણમાં લોકો ઉપસ્થિત અને આશીર્વાદ આપવામાં આવ્યા। તો આ રોડ શોમાં સબકા સાથ સબકા વિકાસ અને આ સાથે જ મુસ્લિમ બિરદદારોએ પણ અબકી બાર 400 પારના નારા લગાવ્યા। અને આ
સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર જેના પર નજર કરીએ તો અમિત શાહના રોડ શોમાં સબકા સાથ સબકા વિકાસના નારા લાગ્યા અને મુસ્લિમ બિરાદરોએ પણ અબકી બાર 400 પારના નારા લગાવ્યા. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નારા લગાવ્યા. તેઓ જોડાયા હતા અને મુસ્લિમ બિરાદરોએ અમિતભાઈ તથા નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ વખાણ્યું. કલોલની અંદર જે રોડ શો થઈ રહ્યો છે ત્યાં જોડાયા છે લોકો છે જોડાયેલા છે. તેમની સાથે વાત કરીએ તેઓનું શું કહેવું છે અને કઈ રીતે છે આપણે અહીંયા જે આગેવાનો સાથે વાત કરીએ. કઈ રીતે જોવાય છે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ કલોલ વિધાનસભા કે જ્યાં લોકસભા ગાંધીનગર લાગે છે ત્યાંથી લડી રહ્યા છે. કેવું કામ છે? एक नंबर काम है અને अबकी बार मोदी सरकार और 400 पार अब जो काम दिखा रहा है हर तरह का काम दिखा रहा है और विकास है जो पूरा विकास है. 25 साल से ये बनता फुवारा 15 दिन में चालू कर दिया अमित शाह साहब ने. इनका पावर है, पावर बोलता है और गुजराती चलेगा. पूरी दुनिया में गुजराती का वट है, दो ही गुजराती है, अमित शाह साहब और मोदी साहब. मोदी जी 400 पार. તમે શું કહેશો? કેટલો ઉમંગ કેટલો ઉત્સાહ છે અને જ્યારે અમિતભાઈ શાહ છે કેવા કામ કરી રહ્યા છે આપની દ્રષ્ટિએ? બહુ સરસ. મોદી સાહેબ આપણા નેતા છે અને અત્યારે અમિત શાહ સાહેબ આયા છે. અમને બહુ ગર્વ છે ને અમને બહુ લગન છે કે બહુમતી છે. અમે જંગે બહુમતી છે. અમે જીતાડીને લાવીએ ને કલોલમાં અમારો કમલ ખીલે. કલોલમાં કમળ ખીલે. તમારી દ્રષ્ટિએ શું લાગે છે? જો માનનીય અમિતભાઈ અને મોદી સાહેબ અને ખાસ આ અમિતભાઈનું ક્ષેત્ર છે ત્યારે સૌ સમાજના સાથે રાખી સૌ ગરીબને છેવાડાના ગામના વ્યક્તિને અહીંયા લાભ પહોંચે તેવી વ્યવસ્થાઓ કરી છે. એટલા માટે આપ તમામ સમાજના લોકો એક મંચ ઉપર થઈને આ વખતે ચોક્કસ 1 લાખથી પણ વધુ લીડ આ કલોલ વિધાનસભા કાઢવાની છે એ નક્કી છે. અને આ વખતે અબકી બાર 400 પારનો નારો 400 પાર કરી જવાનો છે. આપ સમક્ષ આપ મીડિયા સમક્ષ આપ જોવો છો કે હજારો કાર્યકર્તા છેક ગામડેથી સ્વયંભૂ આપની પાસે અહીંયા આવ્યું છે. તમે કઈ રીતે જોવો છો અને એમના કામને કેવી રીતે વર્ણવી છે? એમનું કામ તો એક નંબર જ છે. વાંધો એ પાણી બધું કમ્પ્લીટ વ્યવસ્થા છે. પાણીની કોઈ તકલીફ નહીં પડતી. જ્યારે ભાજપ આવી છે, અમિતભાઈ આવ્યા છે એને તો તકલીફ કશું પડતી નહીં. બરોબર. વડાપ્રધાન જે કામ કરી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહની બંનેની જોડી કેન્દ્રમાં કામ કરી છે, કેવા વિકાસ? હારી એક નંબર છે ભાઈ. કામમાં તો કેવું નહીં પડતું. એક ફોન માટે ખાલી એમ જઈએ ને તો કામ તુરંત થઈ જાય છે. એક ફોન અને કામ છે થઈ જાય છે. આપની દ્રષ્ટિએ કેટલો વિકાસ કઈ રીતે વડાપ્રધાન અને અમિતભાઈ છે તેમના કામને વર્ણવી શકે? નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનું કામ બહુ સારું છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે 2047 વિકસિત ભારતનું જે સપનું જોયું છે એ સાકાર થશે, કેમ કે એમના કામ બહુ સારા છે અને જનતા એમને પસંદ કરે છે. હું તો છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરું છું અને કરતો રહીશ આગળ. અને હું જાણું છું કે આ પાર્ટી વર્લ્ડ બેસ્ટ પોલિટિશિયન પાર્ટી છે અને હું દરેક જનતાને હું આગ્રહ કરું છું કે અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતી જીતાડી એમને હાથ મજબૂત કરી એમને આગળ 2047માં વિકસિત ભારતની સંકલ્પ યાત્રા મજબૂત કરો. ચોક્કસ સંકલ્પ યાત્રા છે, મજબૂત કરવાની વાત થઈ રહી છે. તમારી દ્રષ્ટિએ અમિતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના કામો કેન્દ્રમાં જઈને જે કરી રહ્યા છે કેવી રીતે? એક ગર્વ છે કે આપણા ગુજરાતી બે ભાઈઓ છે જેમ છાતીના અંદર આમ ગર્વ થાય છે કે આપણા ગુજરાતના વડાપ્રધાન અને અમિત શાહ જેવા ભાવિ નેતા ખૂબ સરસ નું કામગીરી બહુ સરસ છે. ચાચા, તમારી દ્રષ્ટિએ અમિતભાઈ શાહ અહીંથી નીકળ્યા છે, તમે એમને જોયા છે, કેવા કામ કરી રહ્યા છે અને જ્યારે ગુજરાતી તરીકે વડાપ્રધાન અને અમિત શાહ છે બંને કેન્દ્રમાં રહી અને ગુજરાતના કામ કરી આપણા લોક લડાયેલા અમિત શાહ સાહેબનું દિલથી મુસ્લિમ સમાજ દ્વારા એમનું દિલથી સ્વાગત કરી રહ્યો છું. મુસ્લિમ સમાજ આ વખત મુસ્લિમ સમાજના ટોટલી જ જે કામોમાં સાથ સહકાર આપ્યો છે. મુસ્લિમ સમાજ એમના માટે આ વખત કલોલ મુસ્લિમ સમાજ એમના માટે તનતોડથી મહેનત કરી રહ્યું છે. મુસ્લિમ સમાજના ટોટલી જ વોટ આ વખત અમિત શાહ સાહેબના પક્ષમાં પડશે એવી મારી આશા છે અને મુસ્લિમ સમાજ તરફથી ટોટલી જ અમિત શાહ સાહેબને મારો
સાથ સહકારને અભિનંદન છે. કામને કેવી રીતે વર્ણવી શકાય જ્યારે ખુદ કેન્દ્રમાં ગૃહમંત્રી છે, સહકારિતા મંત્રી છે, ને એમનો જે મત વિસ્તાર છે લોકસભામાં કલોલ લાગે. ભારત માતા કી જય. મારું નામ ઇમ્તિયાઝ ઇસ્માઇલભાઈ મલેક છે. હું કલોલ શહેર લઘુમતી મોરચા ભાજપનો મહામંત્રી છું. આ મારા સાથી મિત્ર જે પ્રમુખ સાહેબ છે અને અમિત શાહ સાહેબે કલોલ માટે જે કામ કર્યું છે એ તન મન અને ધનથી કરે છે. સાહેબ અમારી નાની મોટી વાતને પણ ધ્યાનમાં લે છે અને કલોલની પહેલા ચિંતા કરે છે અને કલોલના વિકાસની પણ ચિંતા કરે છે. માં અમૃતમ કાળ સાહેબ જે ચાલુ કર્યું છે 5 લાખથી લઈને 10 લાખ સુધીની સહાય એ મુસ્લિમ વર્ગના લોકોએ ખૂબ જ લીધી છે અને અમે તન ધન અને મનથી પણ સાહેબ માટે મહેનત કરીશું, પ્રયાસ કરીશું અને વોટ આપીશું અને અપાવીશું. આ મુસ્લિમ સમાજનો વાયદો છે. અમારા પ્રમુખ સાહેબને સાંભળો. હવે એમની સાથે વાત થઈ ગઈ છે એટલે તમામ સમાજના જે લોકો છે એ સમાજના લોકો એક મંચ ઉપર આવી અને વાત કરી રહ્યા છે કે જે વિકાસનું કામ છે બંનેની જોડી છે ખૂબ જ સારી રીતે કરી રહી છે અને આ વખતે ખાસ કરીને કલોલમાં જે મુસ્લિમ સમાજ છે એમણે હાકલ કરી છે કે આ વખતે અમે મત આપીશું અને મત અપાવીશું. તમામ જે લોકો છે એમના એક ફોનથી તેમના કામ થતા હોય તેવી એક વાત છે એ સામે આવી રહી છે. તો શું કહેશો પ્રભુ? અમિતભાઈ શાહ છે અહીંયા આવ્યા. સારું કામ છે, બહુ સારું છે ને કાયમ આવો જોઈએ ને આવી રીતે ફરવું જ જોઈએ તો માણસને ખબર પડે કે ભાઈ શું તકલીફ છે. પબ્લિકને, અમને, વેપારીઓને, મરગબાળાને બધાને સારું લાગે એવું કામ કરવું જોઈએ. કામ કરે છે તમને ગમે છે? બહુ આનંદ છે, બહુ આનંદ છે, બહુ આનંદ છે. કોઈ જાતની કોઈ તકલીફ નહીં. બસ કોઈ પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ વિશે કહેવું હોય તો શું? બહુ સારું, બહુ સારું, ઘણું સારું, ઘણું સારું. પ્રભુ શું કહેશો? સહકાર બહુ સારું આપે છે, આવકાર સારું મળે છે ને બહુ સારું લાગે છે. આમને આવાથી કલોલની તરક્કી બહુ સારી થઈ છે. બધી રીતે આવકાર બધું વ્યવસ્થિત મળે છે. બધી રીતે ચોખ્ખાઈ વખાઈ કોઈ વાતની કોઈ તકલીફ પડતી નથી ને બહુ સાથ સહકાર બધું સારું મળે છે. આપણા વિકાસ જે થઈ રહ્યો છે વિકાસ બહુ સારું મળે છે. બીજા કરતા બહુ સારું ધ્યાન આપે છે. ધ્યાનમાં બી બહુ સારું વિકાસ છે ને સાથ સહકાર બી બહુ સારું મળે છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીલક્ષી તમામ સમાચારો સૌથી પહેલા, સૌથી ઝડપી માત્ર ગુજરાત ફર્સ્ટ પર. આજે ન ભૂતો ન ભવિષ્યથી એક ભવ્ય રોડ શો યોજાયો છે કે જેની શરૂઆત સાણંદથી થઈ હતી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ રોડ શો યોજાયો છે. કલોલ ખાતે આ રોડ શો હાલ પહોંચ્યો છે. કલોલના જેપી ગેટ વિસ્તારથી આ રોડ શોની શરૂઆત થઈ હતી. ભવ્ય રોડ શો ધીરે ધીરે તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે અને મોટી સંખ્યામાં જનમેદની આ રોડ શોમાં ઉમટી પડી છે. ચારે તરફ માત્ર કેસરીઓ લહેરાઈ રહ્યું છે અને ભાજપના જે ઝંડા છે તે નજરે પડી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા તમામ જે લોકો છે તેઓનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે અને તમામ લોકો છે તેમના પર પુષ્પ વર્ષા કરતા પણ નજરે પડી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ પ્રતિસાદ આપતા નજરે પડી રહ્યા છે. મોટા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે અને ભાજપના જે નારા છે તે સંભળાઈ રહ્યા છે. ચારે તરફ ભાજપના સૂત્રોચ્ચાર અને ભાજપના નારા સંભળાઈ રહ્યા છે. અબ કી બાર 400 કે પારના નારા અને મોટી સંખ્યામાં જન સમર્થન આ રોડ શોમાં જોડાઈ રહ્યું છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમની સાથે અનેક ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો પણ આ રોડ શોમાં જોડાયા છે અને ધીરે ધીરે આ રોડ શો તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે. ચારે તરફ જે રોડ રસ્તા છે તે કેસરિયા રંગથી રંગાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કલોલથી આ લાઈવ દ્રશ્યો છે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અને કલોલના જે રોડ રસ્તા છે ત્યાં ચારે તરફ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. તમામ લોકો માત્ર અમિત શાહની એક નજર, એક ઝલક નિહાળવા માટે આવ્યા છે. તો બીજી તરફ અમિત શાહ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. આજે એક ભવ્ય રોડ શો યોજાયો છે કે જેની શરૂઆત સાણંદથી થઈ હતી અને ત્યારબાદ અત્યારે કલોલ ખાતે પહોંચ્યું છે. કલોલથી તે આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ સાબરમતી ખાતે પહોંચશે. સાબરમતીથી તે રોડ શો આગળ વધશે ઘાટલોડિયા અને ઘાટલોડિયાથી તે રોડ શો નારણપુરા થઈ અને આખરે વેજલપુર ખાતે આ રોડ શોની પૂર્ણાહુતિ થશે કે જ્યાંથી અમિત શાહ સંબોધન પણ કરશે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે ગુજરાતની અંદર આ લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ માટે જે લોકોનો પ્રેમ છે એ પ્રેમ જોઈ આપ જોઈ શકો છો. સ્વયંમાં આટલી તાપમાનની અંદર પણ લોકો સાહેબને આશીર્વાદ માટે પધાર્યા છે. इतनी बड़ी रैली देख के हम सोच रहे हैं
कि समझो अमित भाई शाह सबसे ज्यादा वोट लेने वाले सांसद बनेंगे। 1,11,111 से भी ज्यादा वोट आएंगे। उनके काम ऐसे है, आज स्वेच्छाएं अपनी मर्जी से पब्लिक बाहर आई है, किसी को बुलाया नहीं गया जबरदस्ती। लोग अपने इतना सैलाब आप देख रहे हो उमटा है, वो अपनी मर्जी से उमटा है और उनकी कामगिरी ऐसी रही है। 370 की कलम दूर करी, 35 आर्टिकल ये दूर किया, आतंकवाद पूरे देश में से मिटा दिया। विश्व में नरेंद्र मोदी साहब अमित शाह साहब की जोड़ी ने विश्व में नाम अमर किया है। आज पूरे विश्व में भारत का नाम हुआ है। આજની આ રેલીમાં લાખો લોકોની ભીડ સ્વયંભૂ ઉમટી આવી છે અમિત શાહનું સ્વાગત કરવા અને અમિત શાહને 400 પ્લસ લીડ આપવા માટે કલોલની જનતા તૈયાર છે। ભારત માતા કી જય, હરી બોલ, 400 કેસકર। આપ જોઈ રહ્યા છો અમિતભાઈની લોકચાહના અને મોદી સાહેબની લોકચાહના કે આજે 43 ડિગ્રીના તાપમાનના અંદર પણ આજે હજારોની સંખ્યામાં માનવ મેદની અમિતભાઈના સ્વાગત માટે અહીં પહોંચી છે। સાણંદથી કલોલ ને કલોલથી હજી તો અમદાવાદની વિધાનસભા પણ હા, હજુ આજે સાંજે વેજલપુરમાં જાહેર સભા છે, ત્યાં સુધી દરેક જગ્યાએ આવો નવો માહોલ તમને જોવા મળશે। મારી અરવિંદ મિલ તરફથી અમિત શાહ સાહેબને શુભેચ્છા। 405 બસ એ જ અમારો 405 અરવિંદ મિલમાંથી જ આવ્યા છે સ્પેશિયલ। સાહેબ માટે એટલો બધો પ્રેમ છે ને, 42-48 ડિગ્રી તાપમાં પણ લોકો સાહેબને જોવા માટે રોડ ઉપર ઉભા રહેવાના છે। આખા 3 કિલોમીટરના રોડ શોની અંદર છેક સુધી કલોલની જનતા જ દેખાય છે અને સાહેબ તો ભવ્ય રોડ શો કલોલના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે। તમામ લોકો કેસરીઓ ખેસ ધારણ કરેલા નજરે પડી રહ્યા છે। ચારે તરફ માત્ર ભગવો લહેરાઈ રહ્યું છે, જે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। અબકી બાર 400 ને પાર એક ક્યાંક ને ક્યાંક સાર્થક થતું નજરે પડી રહ્યું છે। મોટા પ્રમાણમાં આ ભવ્ય રોડ શો યોજાયું છે અને જન સમર્થન મળી રહ્યું છે, જન સમર્થન અપાર મળી રહ્યું છે। કલોલથી આ રોડ શો આગળ વધી રહ્યું છે। આજે દિવસભર આ મેગા રોડ શો ચાલવાનો છે। આ રોડ શોની જો વાત કરવામાં આવે તો સાણંદથી સવારે આ રોડ શોની શરૂઆત થઈ હતી। હાલ કલોલ ખાતે પહોંચ્યો છે અને કલોલના જે માર્ગો છે ત્યાંથી આ રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને સાથે જ લોકસભા ચૂંટણીના ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતના આંગણે આવ્યા છે। અમદાવાદ અને ગાંધીનગર બંનેમાંથી આ રોડ શો પસાર થવાનો છે। લગભગ 6 વિધાનસભા ક્ષેત્રને આવરી લેતા આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ધીરે ધીરે આ રોડ શો માર્ગો પરથી પસાર થઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે। તો બીજી તરફ સારા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે, લોકોનો આવકાર મળી રહ્યું છે। અમિત શાહનું સ્વાગત કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે। તો તમામ લોકો અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે। 2-2 કિલોમીટરના અંતર પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જ્યાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ અમિત શાહ પણ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। તો લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપનો જનજાતિ પ્રચાર અમિત શાહ સાથે ગુજરાત ફર્સ્ટે પણ વાતચીત કરી તો અમિત શાહે જણાવ્યું કે તમામ દેશના જે રાજ્યો છે ત્યાં તેઓએ પ્રચાર પ્રસાર કર્યો અને ત્યારબાદ તેઓ હાલ આવ્યા છે અમદાવાદ ખાતે, ગુજરાતમાં આવ્યા છે અને હાલ 6 વિધાનસભા ક્ષેત્રને આવરી લેતા તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે। આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે અને તે પહેલા આ શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો જે સાણંદથી શરૂ થયું છે અને ત્યારબાદ કલોલ ખાતે પહોંચ્યું છે। જો આ રોડ શોની વાત કરવામાં આવે તો આગળ જતા તે સાબરમતી, ત્યારબાદ ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુર સુધી પહોંચશે કે જ્યાં અમિત શાહ જનસંબોધન પણ કરવાના છે। તો આજે દિવસભર આ મેગા રોડ શો ચાલશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટા પ્રમાણમાં જે જનમેદની છે તે ઉમટી પડી છે અને તમામ લોકો સમર્થન કરી રહ્યા છે। ચારે તરફ માત્ર ભાજપના જે નારા છે તે લાગી રહ્યા છે। ભાજપનો જે વિજય શંખનાદ છે તે સંભળાઈ રહ્યું છે। જે પ્રકારે અબ કી બાર 400 કે પારનો નારો છે તે ક્યાંક ને ક્યાંક સાર્થક થતો હોય તેમ નજરે પડી રહ્યું છે। અમિત શાહ દ્વારા ભવ્ય ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે અને આ
રોડ શો, મેગા રોડ શો જે છે તે આગળ વધી રહ્યું છે. આજે દિવસભર ભાજપનો આ રોડ શો યોજાવાનો છે. જો આ રોડ શોના રૂટની વાત કરવામાં આવે તો તે સાણંદથી શરૂ થયો હતો અને ત્યારબાદ હાલ કલોલ ખાતે પહોંચ્યો છે. કલોલના જેપી ગેટથી આ રોડ શોની શરૂઆત થઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થઈ અને ભવાનીનગર ચાલી તરફ આ રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તો ત્યારબાદ સાબરમતી પહોંચશે રોડ શો અને સાબરમતીથી આ રોડ શો ઘાટલોડિયા ખાતે જશે. ઘાટલોડિયાથી નારણપુરા અને ત્યારબાદ છેલ્લે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી આ રોડ શો પસાર થશે અને ત્યાં આ રોડ શોની પૂર્ણાહુતિ થશે કે જ્યાં અમિત શાહ સંબોધન પણ કરવાના છે. તો ભાજપ દ્વારા જોરો શોરોથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જેના ભાગરૂપે આજે ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર અમદાવાદ ટુ ગાંધીનગર અને દિવસભર આ મેગા શો યોજાવાનો છે. જે 6 વિધાનસભા ક્ષેત્ર છે તેને આવરી લેતા ભાજપ દ્વારા આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે ફોર્મ ભરવાના છે અને વિજય મુહૂર્તમાં આ ફોર્મ ભરવાના છે અને તે પહેલા આ ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભાજપ દ્વારા આજે દિવસભર મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ખુલ્લી ગાડીમાં સવાર થઈ અને લોકોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. લોકો પર પુષ્પવર્ષા કરતા નજરે પડી રહ્યા છે અને ધીરે ધીરે આ જે રોડ શો છે તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે. જો આ રોડ શોના રસ્તાની વાત કરવામાં આવે, રોડમેપની વાત કરવામાં આવે તો હાલ કલોલ પહોંચ્યો છે અને કલોલ બાદ આ જે રોડ શો છે તે આગળ પહોંચશે સાબરમતી ખાતે. સાબરમતીથી આ રોડ શો ઘાટલોડિયા અને ત્યારબાદ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી આ રોડ શો પસાર થવાનો છે અને અંતે વેજલપુરમાં આ રોડ શોની પૂર્ણાહુતિ થવાની છે. આ રોડ શો સાણંદથી શરૂ થયો હતો અને હાલ કલોલ ખાતે પહોંચ્યો છે. તમામ જે રોડ રસ્તા છે કેસરિયા રંગમાં રંગાઈ ગયા છે. ચારે તરફ જે કેસરિયા ભાજપના ઝંડા છે તે નજરે પડી રહ્યા છે. ક્યાંક કેસરી રંગના જે ફુગ્ગા છે તે લગાડવામાં આવે છે. ચારે તરફ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમનો રોડ શો, ભવ્ય રોડ શો છે એ કલોલના રસ્તા ઉપર ફરી રહ્યો છે અને તેમના ધર્મપત્ની છે તેઓ પણ અને જયસા છે તેઓ પણ છે આ રોડ શોની અંદર ચાલતા નજરે પડી રહ્યા છે અને જ્યારે નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે આવતીકાલે જ્યારે તેને લઈને અહીંયા જે લોકો છે ઉપસ્થિત છે. સાહેબ શું કહેશો, કેટલો ભવ્ય રોડ શો, લોકોમાં કેટલો આનંદ અને કેવો ઉત્સાહ દેખાયો છે? ગાંધીનગરના જનપ્રિય સાંસદ માટે જે રીતે આજનો ઉત્સાહ જોઈ રહ્યા છીએ એ જોતા લાખોની જનમેદી કલોલ મહાનગર શહેરની અંદર જે ઉઠી છે, આ સ્વયંભૂ જનતા જે રીતે કાર્યકર્તા અને બધા લોકો કલોલની જનતા રોડ શો માટેનો જે અભિગમ છે એ અભિગમ આજે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા અને ગાંધીનગર લોકસભા સંપૂર્ણ મોટું સૌથી ભારતનું મોટું સબળ હોય એ પ્રાર્થના સાથે આજની જનસભા જોઈએ. ચોક્કસ, એટલે વધારેમાં વધારે લોકસભામાંથી મત મળે. મંત્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ વિશ્વકર્મા સાહેબ છે, તેમની સાથે કરીએ. સાહેબ, કેટલો આનંદ લોકોમાં, કેટલો ઉત્સાહ, સ્વયંભૂ લોકો છે અહીંયા. આપ જોઈ રહ્યા છો આખા દેશની અંદર જે માહોલ છે, મોદી કી ગેરંટી 400 के पार, ये माहौल ગુજરાતમાં અમિત શાહ દેશના યશસ્વી ગૃહપ્રધાનના રોડ શોમાં જોવા મળી રહ્યો છે. આખું ગાંધીનગર કલોલ જેમ રોડ ઉપર હોય એમ લાખોની સંખ્યામાં જનમેદની આપ જોઈ રહ્યા છો. ચોક્કસ છે, એટલે કલોલ આખું રોડ ઉપર છે અને તેને લઈને અમદાવાદ શહેરના જે છે ધારાસભ્ય છે આપણી સાથે છે. સાહેબ, કેટલો ઉત્સાહ છે લોકોમાં, કેટલો આનંદ છે, કારણ કે આખું કલોલ જાણે હિલોડે ચડી હોય તેવા દ્રશ્યો સામે આવે. આપ જોઈ રહ્યા છો કલોલ જેવા નાના ટાઉનમાં લાખો લોકો અમિતભાઈને સત્કારવા ઉભા રહ્યા છે. અમારો ટાર્ગેટ છે દેશમાં સૌથી વધારે સીટ લાવવાની અને અમે સફળ થઈશું. હિલોડે ચડેલો આ જનમેદની છે અને મોટી સંખ્યામાં નેતાઓ, મંત્રીઓ, અહીંના ધારાસભ્ય જે છે તેઓ પણ અહીંયા હાજર છે, જેમને જવાબદારીઓ આપવામાં આવી છે. પ્રભારી, સહપ્રભારી મહેશભાઈ નાયક જે છે તેઓ અને સાથે જ સાહેબના સુપુત્ર છે તેઓ પણ તેમની સાથે છે અને જે ચાલતા છે રોડ શો ચડી રહ્યા છે અને તેમના ધર્મપત્ની છે તેઓ પણ આ રોડ શોની અંદર ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. સાથે અમિતભાઈ શાહ જે છે તેમના પુત્ર જયસા તેઓ પણ રોડ શોમાં જોડાયા છે. મોટી સંખ્યામાં જનમેદની હોય કે પછી નાસિક રોડ હોય, એ તમામ અહીંયા ગતિવિધિઓ છે
દેખાઈ રહી છે ને એ જ દેખાડે છે કે હજી તો આ શરૂઆત છે, એટલે કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. એવા દ્રશ્યો છે કલોલના ગલિયારાઓમાં દેખાઈ રહ્યા છે અને એ જ બતાવે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ અને કેટલો ઉમળકો છે એ આ ગૃહમંત્રી જે છે તેમને લઈને દેખાઈ રહ્યો છે. લોકો પણ છે તેમની સાથે પણ આપણે ખાસ કરીને પંડ્યા સાહેબ છે તેમની સાથે વાત કરીએ આપણે. સાહેબ, લોકોમાં કેટલો ઉત્સાહ, કેટલો આનંદ જનમેદની છે અહીંયા દેખાઈ રહી છે. વિશાળ જનમેદની છે. અમિતભાઈ શાહ સાહેબ 10 લાખની લીડથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વયંભૂ લોકજ્વાળ ઉમટ્યો છે. ખૂબ જ લોકો છે અહીંયા જોડાયેલા છે અને દ્રશ્યો પણ દેખાડે છે. નેતાઓ તો છે જ, પરંતુ લોકો પણ સ્વયંભૂ છે જોડાયેલા છે અને તેને લઈને મોટી સંખ્યામાં બહેનો હોય, યુવાનો હોય કે પછી યુવાધન હોય, તમામ લોકો અહીંયા દેખાઈ રહ્યા છે અને એમનામાં એક ઉત્સાહનો અલગ માહોલ છે એ દેખાઈ રહ્યો છે. અમિતભાઈ સાહેબ, કલોલ ભવ્ય રોડ શોમાં મોટી ફયર, ગામોના લોકો પણ ઠેર ઠેરથી ગામોના લોકો રામ મંદિરની પ્રતિકૃતિ અને શ્રીરામ અને સીતા મૈયાની પ્રતિકૃતિ પણ લઈ અને લોકો અહીંયા પહોંચ્યા છે. ત્યારે તેમની સાથે આપણે વાત કરીએ. કેટલો આનંદ છે, કેટલી મજા છે, કેવી મજા છે કે લોકો છે આનંદમય છે. અમિતભાઈ આવે છે, કેટલી ખુશી છે, કેટલી ખુશી છે. વેપારીજી એસોસિએશન કલોલ 400 પારની વાત છે થઈ રહી છે અને લોકો ઝૂમી રહ્યા છે. ઝૂમવાની સાથે સાથે જ અમિતભાઈ છે તેમનું ઠેર ઠેર ટાવર ચોક સુધી જે એમનું જે રોડ શોનો રૂટ છે ત્યાં આગળ તેમનું સ્વાગત અને અભિવાદન છે એ ઝીલવામાં આવ્યું છે, તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે ત્યારે અને એ જ રીતે લોકો પણ સ્વયંભૂ એક પછી એક જે અહીંયા જોડાઈ રહ્યા છે. એ દેખાઈ રહ્યું છે કે લોકોમાં કેટલો ઉત્સાહ અને કેટલો આનંદ એ દેખાઈ રહ્યો છે. કારણ કે કલોલ વિધાનસભામાં આજે લોકસભા ગાંધીનગર લાગે છે અને એની અંદર આ જ્યારે કલોલ વિધાનસભા આવે છે, સાણંદ વિધાનસભાની અંદર રોડ શો પૂરો કરી અને તેઓ અહીંયા પહોંચ્યા છે. સાણંદની અંદર પણ લોકો જે છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ જે બનાવવામાં આવ્યા છે એ સ્ટેજ ઉપર અલગ અલગ ઝાંખી છે, અલગ અલગ પ્રતિકૃતિ જે છે સંસ્કૃતિની એ દર્શાવવામાં આવી રહી છે અને સાથે જ એનું સ્વાગત છે એ સ્વાગત પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે રીતે અહીંયા ઉમળકો દેખાઈ રહ્યો છે, ઉમળકાની અંદર લોકો છે ઠેર ઠેર તેમનું સ્વાગત છે એ સાથે પણ આપણે વાત કરીએ અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે લોકોનું જે કહેવું છે અને તેઓ એની રાહ જોઈ રહ્યા હતા. તમામ વયના લોકો, નાના બાળકથી લઈ મહિલાઓ આગળની જનમેદની છે એ પણ તમને બતાવીશું કે જનમેદનીમાં કમળનું સિમ્બોલ અને સાથે જ ભાજપના જે ઝંડા છે એ લઈને આવી રહ્યા છે. તિરંગો ક્યાંક લહેરાઈ રહ્યો છે, મોદી સાહેબના પોસ્ટર અને એ દર્શાવે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે, કેટલો ઉમળકો છે, લોકોમાં કેટલો ઉમળકો છે. જ્યારે સ્વાગત કરવા અહીંયા આવે છે અમિતભાઈ પહોંચી રહ્યા છે. હા, જોરદાર માહોલ છે કલોલ વિધાનસભામાં. દરેક કાર્યકર, દરેક મતદારોને ઉમંગ છે કે આપણા અમિતભાઈ આપણા વિસ્તારમાં આવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં એમના સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. તમે શું કહેશો પ્રભુ? અમિતભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે આખા ગુજરાતમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે. ત્યારે બહેનો પણ આપણી સાથે છે, બહેનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે લોકો છે કેટલો ઉમળકો છે અહીંયા દેખાય, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ છે. બહુ જ આનંદ છે અમને. સાહેબ અમારા ગાંગણે આવ્યા છે, ગાંધીનગર વિધાનસભા લડીને આવ્યા છે, અમને બહુ આનંદ છે. બહુ આનંદ છે અને આનંદ છે દેખાડો. બેન, તમને કેટલો આનંદ, કેટલો 412 બેન તમે 412 બધા એક જ વાત, અબકી બાર 400 પારનો જે નામ છે એ એના કારણે કહી શકાય કે જનમેદની છે એ કલોલના રસ્તાઓ ઉપર ઉમટી પડી છે અને હજી તો આ શરૂઆત છે અને હજી તો અમદાવાદની અંદર જે રોડ શો છે, રોડ શોની સાથે સાથે જ જંગી સભા છે, જંગી સભાને પણ અમિતભાઈ શાહ છે તેઓ સંબોધવાના છે અને ઠેર ઠેર જ્યાં જઈએ ત્યાં અમિતભાઈના ચાહકો આપ જોઈ શકાય છે કે દુકાનનું જે છે ત્યાં આગળ પણ અમિતભાઈના જે ચાહકો છે તેઓ અહીંયા પધાર્યા છે. પધારો પધારો શ્રી અમિતભાઈ શાહ, પધારો કલોલના ભવ્ય રોડ શોમાં આપનું હાર્દિક
સ્વાગત છે. બેનરો છે, અહીંયા બેનરો દેખાઈ રહ્યા છે અને બેનરો સાથે તેમનું અભિવાદન પણ લોકો કરી રહ્યા છે અને અભિવાદનની સાથે સાથે મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, બંદોબસ્તનું એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે, પોલીસ પણ ખડે પગે છે અને કોઈ પણ શ્રેય બનાવ ન બને તે માટેના પણ પૂરેપૂરા પ્રયત્નો છે એ કરવામાં આવી રહ્યા છે. કારણ કે સાથે જ કેન્દ્રીય અને ગૃહ સહકારિતા મંત્રી જે છે તેઓ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે એમના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય એ માટે કલોલ વાસીઓ તૈયાર છે અને ઠેર ઠેર આ તમામ જે બહેનો છે એ બહેનો પણ ગુલાબ લઈ અને ઊભી છે. ગુલાબ લઈ અને તેમનું સ્વાગત કરવાની છે. પુષ્પ વર્ષા છે અમિતભાઈ ઉપર કરવા જઈ રહ્યા છે. ત્યારે આ રોડ શો લગભગ 2.5 કિલોમીટર લાંબો છે અને 2.5 કિલોમીટર લાંબા આ રોડ શોમાં 200 મીટરના અંતરે 300 મીટરના અંતરે છે તે સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજ બનાવી અને લોકો છે તેમનું અભિવાદન કરી રહ્યા છે. કાકા, કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ અને લોકોમાં અત્યારે સાર્વત્રિક ખૂબ જ ઉમંગ છે. ગૃહમંત્રી સાહેબ અહીંયા પધાર્યા છે. કલોલની વસ્તી તથા વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હર્ષની લાગણી છે બધામાં અને તેઓ ખૂબ અનેરા વોટથી જીતશે. કશી માસી, તમે શું કહેશો? ઘણા વોટથી જીતશે. કાકા, કેટલો વોટથી જીતશે અને 400 ઉપર. હા, કામ છે અમિતભાઈ નું કામ તમને કેવું લાગે? હે, અમિતભાઈ નું કામ કેવું લાગે? સરસ. અમિતભાઈ શાહ સરસ લાગે છે. તમે શું કહેશો? કેટલો ઉમંગ, કેટલો ઉમળકો આજે કલોલના લોકો? એક આજે માહોલ જોઈ રહ્યા છીએ આપણે, એના ઉપરથી તો સરસ લાગે છે કે અમિત શાહને સારામાં સારા વોટથી જીતવાના છે. સારા અને સારા વોટ છે એ અમિતભાઈ શાહને જ્યારે લોકો છે એ સ્વયંભૂ કહી રહ્યા છે કે મળવાના છે અને તેને લઈને જ કલોલની અંદર છે એ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સ્ટેજ જે છે સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે આટલી મોટી જનમેદની, આટલો તડકો અને તડકાની અંદર પણ એક અમિતભાઈ શાહ છે તેમની ઝલક જોવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે આ જે લોકો દેખાઈ રહ્યા છે તેમને પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન છે, તેમનું અભિવાદન ઝીલવાના છે. સ્ટેજ ઉપર યુવાનો છે, યુવાનો સાથે આપણે વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે અને તેમનું શું કહેવું છે. ખાસ કરીને તેમની સાથે વાત કરીએ આપણે. અબકી બાર શું લાગે છે? 400 પાર થશે. જંગી બહુમતીથી અમિતભાઈ શાહ સાહેબ જીતશે. કારણ કે આવા બાહોશ નેતા કલોલને મળ્યા છે એટલે બહુ મોટી વસ્તુ છે. કલોલ વિધાનસભા, ગાંધીનગર વિધાનસભા જનપ્રિય બહુમતીથી અમને જીતાડશે. કશી બહુમતીથી જીતાડશે. કેટલો ઉમળકો છે તમને આજે અમિતભાઈ અહીંયા? બહુ જ ઉમળકો છે બરાબર. કેમ કે અમિત શાહ સાહેબને અમે કહું છું આ વખતે દિલથી કે આ વખતે 423 સીટો આવશે આખા ભારતમાંથી. યાદ રાખજો, 400 થી વધારે જે સીટો છે આવવાની છે અને તેને લઈને ઉમળકો છે લોકોમાં દેખાઈ રહ્યો છે. ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવે છે અને સ્ટેજ ઉપર એમની પુષ્પવર્ષા પણ થઈ રહી છે. સાથે જ સ્વયંભૂ રીતે જે લોકો જોડાયા છે અને એના જ લીધે અત્યારે કલોલ છે ક્યાંક ભાજપમય બન્યું હોય એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. કારણ કે ઠેર ઠેર ભાજપના બેનરની સાથે સાથે લોકોમાં એક અનેરો ઉત્સાહ